સુરતના રુદરપુરામાં સરકારી જમીન પરથી અનધિકૃત કબજા દૂર કરવા ડિમોલેશનની કાર્યવાહી સામે સુરત કોંગ્રેસે સ્થાનિકોના હકમાં સવાલ ઉઠાવ્યા છે। રુદરપુરા વોર્ડ નંબર 1 વિસ્તારમાં સરકારી જમીન પરથી અનધિકૃત કબજા દૂર કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ કાર્યવાહી હેઠળ વર્ષોથી વસતા સ્થાનિક નિવાસીઓને હટાવવામાં આવી રહ્યા છે, જેના પર કોંગ્રેસ પાર્ટી અને સામાજિક કાર્યકરોએ વૈકલ્પિક રહેઠાણ વિના લોકોને બેઘર બનાવવા વિરોધ દર્શાવ્યો છે। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરકારી જમીન મુક્ત કરવાની મુહિમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે રુદરપુરાના વોર્ડ નંબર 1 દાયકાઓથી વસતા લોકોને નોટિસ આપી મકાનો ખાલી કરવા ફરમાન કરાયું છે। અસરગ્રસ્તો માટે કોંગ્રેસના નેતાઓ અને સ્થાનિકો મળી પુનર્વસાહતની વ્યવસ્થા વિના લોકોને બેઘર ન કરવા જોઈએ તેવી રજૂઆતને લઈ પાલિકાની મુખ્ય કચેરીએ મોરચો પહોંચ્યો હતો। સુરત કોંગ્રેસના નેતાઓ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂઆત કરીને માંગ કરી છે કે સ્થાનિકોને વૈકલ્પિક રહેઠાણની રાહત અપાવી તેમણે આ કાર્યવાહીને ગરીબો પ્રત્યે નિર્દય ઠેરવી છે। હું રુદરપુરા અત્યારે જે ડિમોલિશનમાં જવાનું છે ત્યાં જ રહું છું। આશરે હું 30-35 વર્ષથી રહું છું ત્યાં, અને અચાનક અમને ડિમોલિશન કરવાની વાત કરી છે। 2 દિવસમાં મકાન ખાલી કરો એવી રીતે કહેવામાં આવ્યું છે। હવે અમે અમારા બાલ બચ્ચાઓને લઈને ક્યાં જવાના? આવી રીતના અચાનકથી ધમકી આપવામાં આવે છે, ખાલી કરો 2 દિવસમાં। અમારે શું કરવાનું? અમારે ક્યાં જવાનું? બીમારવાળા અમારે ત્યાં બધા 80 વર્ષથી ઉપરના વૃદ્ધો રહે છે, તો એ લોકોને લઈને અમે લોકો ક્યાં જઈએ? ક્યાં છત શોધીએ અમે લોકો? શું માંગ લઈને અહીંયા? અમને અમારો હક જોઈએ છે। અમે આટલા વર્ષોથી રહીએ છીએ, અમને ઘરની જગ્યા પર ઘર આપો। સુરત શહેર કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ કાદરસા નાળ અને રુદરપુરાના સ્લમ વસાહતના વસાહતીઓ એમની રજૂઆત કરવા આવ્યા છે। રજૂઆતનો મુખ્ય મુદ્દો એ છે કે ત્યાં સરકારી જમીન છે અને નવાબ મીરની ખાનગી ટ્રસ્ટની જમીન છે, જે જમીન પર નવું પોલીસ સ્ટેશન બનાવવા માટેની કવાયત વહીવટીતંત્ર દ્વારા હાલ હાથ ધરવામાં આવેલ છે, અને પોલીસ વિભાગના ડેપ્યુટી કમિશનર કક્ષાના કે એસીપી કક્ષાના અધિકારીઓ આવીને જે સ્લમ વસાહતીઓને કે જાણે તમામ સ્લમ વસાહતીઓ અસામાજિક તત્વો હોય, ગુંડા તત્વો હોય, એ ભાષામાં વાત કરે છે, એની સામે અમને સૌથી પહેલાં તો વિરોધ છે। અને તમારે કોઈ અદ્યતન પોલીસ સ્ટેશન બનાવવું હોય, એનો વિકાસ કરવો હોય, તો ગરીબોનો વિનાશ કરીને વિકાસ કરવા જશો તો એ કોઈપણ સંજોગોમાં અમે ચાલવી નહીં લઈએ। ત્રીજી અમારી રજૂઆત એ છે કે સુરત મહાનગરપાલિકા વર્ષ 2006 અને 2007માં જે સુરત શહેરની સુરત મહાનગરપાલિકાની જમીન હોય કે સરકારી જમીન હોય, એના વિકાસ માટે ઉપયોગમાં લીધી હોય તો એ તમામ એ સરકારી જમીનો પર વસવાટ સ્લમ વસાહતીઓને વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કરી આપી છે, ને એ મુજબ કોસાડ, બેસ્તાન, ડિંડોલી, જહાંગીરપુરા વગેરે વિસ્તારોમાં લોકોને વૈકલ્પિક આવાસ મળ્યા છે। 2010ની અંદર સુરત મહાનગરપાલિકા એક ઠરાવ કરેલો રીડેવલપમેન્ટનો ઝૂંપડપટ્ટીનો, જે અંતર્ગત ભીમનગર ઝૂંપડપટ્ટી અને કમરુનગર લિંબાયતની ઝૂંપડપટ્ટીને ભીમનગર ઉધનાની ઝૂંપડપટ્ટીની જગ્યા પર રીડેવલપમેન્ટ કરીને ફાળવવામાં આવ્યા છે। ત્રીજો વર્ષ 2013નો ઠરાવ છે કે જેમાં સુરત શહેરની તમામ સ્લમ વસાહતોને પીપીપી ધોરણે જગ્યા પર જ પુનઃવસન કરવાનું છે। અમારી મુખ્યત્વે માંગણી આ છે કે આ જે પ્રજા છે, આ જે લોકો છે, પાછલા 65 વર્ષથી સ્થળ પર રહે છે, કોઈ આકાશથી ઉતરેલ એલિયન નથી। સુરત મહાનગરપાલિકામાં વિકાસ અર્થે જેમ સરકારી કામમાં જે કંઈ સરકારી જમીનો પર જેનો દબાણ હતો તમામને વૈકલ્પિક આવાસ માનવતાના ધોરણે ફાળવ્યા છે ભૂતકાળમાં, તો આ નીતિ નિયમ મુજબ આ સ્લમ વસાહતના વસાહતીઓને પણ વૈકલ્પિક આવાસની ફાળવણી કરવામાં આવે એ રજૂઆત કરવા માટે આવ્યા છે। આજે અમે લોકો સુરત શહેર કોંગ્રેસ સમિતિ અને નાનપુરાના રહેવાસીઓ, જેઓને રાતોરાત ઘર ખાલી કરવાની ધમકી આપવામાં આવે છે પોલીસો દ્વારા, મહિલાઓને ધમકી આપવામાં આવે છે, અભદ્ર ગાળો બોલવામાં આવે છે કે અમે બુલડોઝર આવીને તમારું ઘર તોડી નાખીશું, તાત્કાલિક ખાલી કરી નાખો। એવા કમસે કમ 150થી 200 મકાન છે જે 50 વર્ષથી જૂના એ વિસ્તારમાં વસેલા છે। એમનું કહેવું એવું છે કે સરકારી જગ્યા છે, સરકારી જગ્યા ભલે છે પણ 50 વર્ષથી વેરા બિલનું એમની પાસે છે, એમની પાસે કોઈ આકારણી કરવામાં નથી આવી। એઓ રાતોરાત આવીને ખાલી એમાં ગરીબ અને દલિત અને મુસ્લિમ લોકો છે, જે અતિ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે, જેઓનું જીવન જ એના અહીંયા છે, એમનો કામ ધંધો અહીંયા છે, એમના બાળકો આ શાળામાં ભણે છે, એમને ત્યાં સિનિયર સિટીઝન છે, એમને ત્યાં કોઈ આર્થિક વ્યવસ્થા એવી નથી। એવો અત્યાર સુધી જે કમાયા છે એની ખૂન પસીનાની કિંમતથી ઘર બનાવેલું છે, પાકા મકાનો છે, તો એ તોડી દેવાની, રાતોરાત તોડી દેવાની ધમકી આપવામાં આવે છે। એટલે આ તાનાશાહી લોકો ગરીબોને જોતા નથી। જેમ કે સરકારે એમને અધિકાર આપેલો છે, રહેવાનો અધિકાર, એમની પાસે અત્યાર સુધી સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં સરકારી જમીનો પર જે પણ વસવાટ હતું એ વસવાટમાં વૈકલ્પિક વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા આપી હતી। EWS
મુખ્યમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, આ બધી યોજનાઓ ગરીબ અને મધ્યમ વર્ગ માટેની જ છે. પણ કોઈને રાતોરાત ઘરમાં ઉજાડવું અને વેપારી બિલ્ડરોને પહોંચાડવું આ સરકારનો નિયમ છે. અને તેઓએ જે સરકાર લોકોને ડરાવી ધમકાવી અને જમીનો ખાલી કરાવી રહ્યા છે, ત્યારે અમે આજે આ ગરીબોને લઈને અહીંયા આવ્યા છે કે એઓને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે, એ લોકોનું ઘર ખાલી કરવા માટેનું ચોક્કસ કારણ કહેવામાં આવે. આ કોઈ તાનાશાહ નથી, આ લોકતંત્ર છે. લોકતંત્રની અંદર મતદાર એ આ શાસકોનો રાજા કહેવાય, એનો ભગવાન કહેવાય, તેમને એ લોકો જવાબ આપવા માટે તૈયાર નથી. ત્યારે અમારે આંદોલન કરવું પડે છે અને આ આંદોલન જ્યાં સુધી આ પ્રજાને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ચાલી રાખીશું.